એક તરફ રાજ્ય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપ શાસિત પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ મૂકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી મંજૂર થઈ છે। આ રાજકીય ઘટનાક્રમમાં કુલ 16 સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ મતદાન કરતા તેમને હોદ્દો છોડવાનો વારો આવ્યો છે। નગરપાલિકામાં માત્ર 7 મહિનાના ટૂંકા ગાળામાં જ પ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે। આ અવિશ્વાસની દરખાસ્તમાં 8 અપક્ષ સભ્યો જોડાયા હતા। જો કે સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે પ્રમુખ જે પક્ષમાંથી ચૂંટાયા હતા તે ભારતીય જનતા પક્ષના જ 6 સભ્યોએ પણ દરખાસ્તના સમર્થનમાં મતદાન કર્યું હતું। આ ઉપરાંત કોંગ્રેસ પક્ષના 2 સભ્યોએ પણ પ્રમુખ વિરુદ્ધ મત આપીને દરખાસ્તને બહુમતી અપાવી હતી। પ્રમુખ પર પાયાની સુવિધાઓ વિકાસના કામોમાં નિષ્ક્રિયતા અને સભ્યોને વિશ્વાસમાં ન લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેને કારણે આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો। ભાજપના જ સભ્યો દ્વારા પક્ષના પ્રમુખ વિરુદ્ધ મતદાન કરવાના આ કિસ્સાએ જિલ્લા કક્ષાએ પક્ષની આંતરિક જૂથબંધી સ્પષ્ટ કરી છે। એકંદરે 16 વિરુદ્ધના મતોથી દરખાસ્ત મંજૂર થતા પ્રમુખ ધર્મેશ કલાલે તેમનો હોદ્દો ગુમાવ્યો છે। હવે નગરપાલિકાના પ્રમુખ પદ માટે ફરી ચૂંટણી યોજાશે। આ ઘટના અંગે ભાજપના જિલ્લા અને પ્રદેશ નેતૃત્વ તરફથી હજી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ પક્ષના શાસનમાં જ થયેલા આ મોટા પલટાને કારણે રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો છે। આજ રોજ તારીખ 17/10/2025 રોજ નગરપાલિકા પ્રમુખની સામે જ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને અવિશ્વાસની દરખાસ્ત આજે પસાર થઈ છે। તેમાં અવિશ્વાસની દરખાસ્તને સમર્થન મળ્યું છે। એમાં ભાજપના કેટલા સભ્યોએ સમર્થન થયું છે? ભારતીય જનતા પાર્ટીની વાત છે, એટલે હું હાલ અત્યારે મને મારી પાર્ટીના હાઈકમાન્ડ જ્યાં સુધી કોઈ આદેશ નહીં કરે ત્યાં સુધી હું એ બાબતે કંઈ પણ પ્રતિક્રિયા આપેલી છે। કોઈ કેટલા સભ્યોએ સમર્થન થયું? સમર્થન 16। તમને કેટલા સભ્યોએ સમર્થન? 7 ને 8 સમજો ને એવું થયું। 7 અને 23 24 એટલે 8 16